જીવનની અંદર હરેક વસ્તુના બે આયામ હોય છે. એક આયામે બધું બદલાતું હોય છે, એવર ચેન્જિંગ, સ્થિર નથી રહેતું. જ્યાં હરેક વસ્તુની અંદર ફરક દેખાય છે. કલરનો ફરક, ઊંચાઈનો ફરક, વજનનો ફરક, એ ક્યાં સુધી ટકી રહે એનો ફરક, અને એક આયામે કંઈ બદલાતું નથી. એ જ વસ્તુ જેનું વજન છે, એનો બીજો જો આયામ આપણે જોઈ શકીએ તો ત્યાં કોઈ વજન નથી. એનો જો બીજો આયામ આપણે જોઈ શકીએ તો ત્યાં કોઈ કલર નથી. અને આ બે આયામ સાથે ચાલે છે. એક આયામને જોવા માટે 5 ઇન્દ્રિયોની જરૂર છે, અને બીજાને સમજવા માટે મનની અંદર જે છુપાયેલું ઇન્દ્રિય છે એને ખોલવાની જરૂર છે. અને બેવ સાથે ન દેખાય ત્યાં સુધી સત્ય દેખાતું નથી જીવનની અંદર. સત્યની પહેલી ઝલક ત્યારે જ આવે છે જ્યારે આ બેવ આયામ સાથે દેખાય છે. એક આયામે સાવ એક વસ્તુ અને બીજી વસ્તુ તદ્દન અલગ છે. પણ જ્યારે આપણે સેજ ગહેરાઈમાં જાય અને એનું બીજું આયામ જોઈએ તો કંઈ ફરક, કારણ કે ત્યાં કોઈ એવો લક્ષણ નથી જે બેવનો ફરક કરી શકે. કોઈ લક્ષણ રહેતું નથી ત્યાં. એવી જ રીતે મનુષ્યની અંદર હરેક મનુષ્ય અલગ છે. કોઈકનું નાક આવું છે, કોઈકનું મોઢું આવું છે, કોઈકની ચામડીનો કલર આવો છે. પણ આ એક આયામ છે જે એવર ચેન્જિંગ છે. એ જ શરીર મરવાનું છે, એ જ શરીર ફરીથી જન્મ લેવાનું છે. અહીંયા બધું બદલાતું જાય છે. આ શરીર મને ગમે છે, આ શરીર મને નથી ગમતું. આ સુંદર છે, આ કુરૂપ છે. આનો ભાવ સારો છે, આનો ભાવ ખરાબ છે. તો અંદર આ જો દેખાતું હોય તો એક જ આયામ દેખાય છે જીવનનો. બીજો આયામની અંદર હજી ઝલક નથી પડી. અને ત્યાં સુધી સત્યના દર્શન નથી થતા. અને જે બીજું આયામ છે ત્યાં આ નાક લઈને જવાતું નથી. ભલે આ નાક આ આયામમાં જેટલું પણ સુંદર હોય, જેટલી પણ ચામડીનો કલર સુંદર હોય, એ આયામમાં એ ચામડીને લઈને જવાતું નથી. ત્યાં એ દેખાતું નથી. જેટલો પણ ભાવ આ આયામમાં સુંદર હોય, પ્રેમનો ભાવ હોય, કરુણાનો ભાવ હોય, એ આયામમાં એ ભાવ લઈ જવાતો નથી.
એ આયામમાં એક સંત અને એક ખૂનીની વચ્ચે સેજ પણ ફરક નથી, કારણ કે ત્યાં કોઈ આકાર, કોઈ ભાવ, કોઈ લક્ષણ રહેતું નથી. તો એક આયામે બધું જુદું છે અને એક આયામે બધું સરખું છે. આ જો દેખાઈ જાય તો જીવનનો અનુભવ થાય. એ જે આયામે બધું સરખું જ છે અને છે જ, એને શાસ્ત્ર તપ કહે છે. તપ. તાવડિયાજીએ કીધું એને યુનિવર્સ નહીં કહેતા, લોક નહીં કહેતા, એટલે આપણે શબ્દ કાઢી નાખીએ, તપ. બસ ત્યાં આ સાતત્ય છે જ, ત્યાં કોઈ ફરક નથી. અને એની જો સેજ ઝલક આ આપણા વ્યવહારિક જીવનમાં જો મળી જાય તો બધું બદલાઈ જાય. આપણે કેવી રીતે કોઈને કહી છે, કારણ કે એ બીજો આયામ જ્યાં ઈ ને હું એક જ છે એ દેખાય છે, સાથે જ દેખાય છે. એ નથી દેખાતું ત્યારે ફરક છે. સંબંધો બદલાઈ જાય. હું મારા દીકરા સાથે રમું, પણ એની સાથે એ જ આયામ દેખાતું હોય. જ્યાં દીકરો અને બાપ જુદા નથી, ત્યાં કોઈ આકાર નથી, કોઈ લક્ષણ નથી, કોઈ ગુણ નથી. તો જીવન ધીમે ધીમે લીલા બની જાય, એક પ્લે. ખ્યાલ આવે કે આ જે બે આયામ છે, જે બે પોલ્સ છે રિયાલિટીના, એ સાથે જ ચાલે છે. અને ધીમે ધીમે એ ખ્યાલ આવે કે બેવ અલગ પણ નથી, બેવ એક જ છે. આ સાધનાનો બીજો કઈ મતલબ નથી, 3 સ્ટેપનો બીજો કોઈ મતલબ નથી. એ આંખ જો ખુલી જાય, જેને એ પણ દેખાય છે. પણ જેમ વાત થઈ 2-3 દિવસમાં, કે આ જે આયામ આપણે જોઈએ છે એની અંદર 5 ઇન્દ્રિયો સાથે આપણે સરખી રીતે એ પણ નથી જોતા. એની અંદર પણ કંઈક નવું આપણે ઊભું કરેલું આયામ જીવીએ છીએ, જે ત્રીજું જ છે બિલકુલ. એ તો જે સૃષ્ટિ બનાવનારને પણ ખ્યાલ નહીં હોય કે મનુષ્ય આટલો આગળ નીકળી જશે, કે એ કંઈક ત્રીજું જ ઊભું કરશે. તો આ બેકગ્રાઉન્ડ સાથે જરા આ ઝેન સ્ટોરીની અંદર આપણે જઈએ. When Yang Chu was passing through Sung કરીને પ્રદેશ હતો, એમાં એક ઝેન માસ્ટર યાત્રા ઉપર નીકળી પડેલો એ પ્રદેશમાંથી. He spent the night at an inn. એક હોટેલમાં રાત રોકાઈ ગયો, એક લોજની અંદર રાત રોકાઈ ગયો. The innkeeper had 2 beautiful concubines. Sorry, the innkeeper had 2 concubines. એ જે લોજનો માલિક હતો એને 2 પત્ની હતી. પત્ની નહીં પણ કોન્ક્યુબાઇન્સ એટલે રખાત હતી 2. એને 2 પત્ની રાખેલી હતી. વન બ્યુટીફુલ, એક એકદમ સુંદર હતી. ધી અધર અગલી, બીજી જે હતી એ એકદમ કુરૂપ હતી. આ 2 એમને રાખેલી હતી. ધ અગલી વન હી વેલ્યુડ. કોને આપતો તો? એ ધ્યાન કોને આપતો તો? જે કુરૂપ હતી એને વધારે ધ્યાન આપતો તો, એની વધારે દેખરેખ રાખતો તો. ધી અગલી વન હી વેલ્યુડ, ધ બ્યુટીફુલ વન હી નિગ્લેક્ટેડ. અને જે એકદમ દેખાવડી હતી, એકદમ સુંદર હતી, એની તરફ એ ધ્યાન જ નતો દેતો, એની તરફ એ જોતો જ નતો. જુદી ટાઈપનો આ લોજનો માલિક લાગે છે. યાંગ ચુ ઝેન માસ્ટર હતો, એટલે એને પૂછ્યું કે ભાઈ આવું કેમ છે? તો એને કીધું
ધ બ્યુટીફુલ વન થિંક્સ શી ઇઝ બ્યુટીફુલ. જે સુંદર છે એને હંમેશા એની સુંદરતાનો ભાન છે. એ સેલ્ફ કોન્શિયસ છે કે હું સુંદર છું. એને અંદરથી એ ખ્યાલ છે કે હું સુંદર છું. એટલે હું એને ધ્યાન, જેટલું પણ શરીર સુંદર હોય, જો અંદર એવો ભાવ થઈ ગયો કે આપણે સુંદર છીએ, તો એ સુંદરતા રહેતી નથી. કારણ કે એ ભાવ કે હું સુંદર છું એ જ મસલ્સમાં ટેન્શન કરી નાખે છે, એ જ મોઢા ઉપર કરચલી કરી નાખે છે. તો એક એ છે કે જે સુંદર છે, જે બ્યુટીફુલ છે, થિંક્સ હરસેલ્ફ બ્યુટીફુલ. એને એ અભિમાન છે કે હું સુંદર છું, હું દેખાવડી છું. આઈ ડુ નોટ નોટિસ હર બ્યુટી. એટલે મને એનું સુંદરતા દેખાતી નથી, એની સુંદરતા દેખાતી નથી. ધી અગલી વન થિંક્સ હરસેલ્ફ અગલી. જે કુરૂપ છે એને એ ખ્યાલ છે કે હું કુરૂપ છું. એને ખ્યાલ છું એટલે એ ટેન્સ નથી, એ રિલેક્સ છે. હું કુરૂપ છું તો શું થઈ ગયું? એનો શું વાંધો છે? કોઈકનું મોઢું આવું હોય તો કોઈકનું મોઢું આવું હોય. પણ જે પડદો પાછળ છે તપ યુનિવર્સનો, એ પડદા ઉપર તો બધાના મોઢા સરખા જ છે. ચિદાનંદ રૂપ, શિવોહમ શિવોહમ, કુરૂપ હોય કે સુંદર હોય. પણ ધ અગલી વન થિંક્સ હરસેલ્ફ અગલી. એને ખ્યાલ છે કે હું કુરૂપ છું. એન્ડ આઈ ડુ નોટ નોટિસ હર અગલીનેસ. હા, હું એની કુરૂપતા જોતો નથી. આ કંઈક, હા, આ લોજના માલિકની વાત નથી, આ આપણા અંદરની વાત છે. આપણી અંદર કંઈક કુરૂપ છે અને કંઈક સુંદર છે. તો જે કુરૂપ છે એને ખ્યાલ છે કે હું કુરૂપ છું, એટલે એની કુરૂપ, એટલે કુરૂપતા ન જોઈએ તો એની સુંદરતા આ ફેડું મને દેખાય છે. યાંગચુને પણ લાગ્યું કે આ કંઈક મને બોધ મળ્યો. એટલે જ્યારે એના ઘરે પહોંચ્યો, એના શિષ્યને બેસાડ્યા અને કીધું, રિમેમ્બર ધીસ, આ યાદ રાખજો. ઇફ યુ એક્ટ નોબલી, ઇફ યુ, તમે મહાનતાથી કામ કરશો, એક્ટ નોબલી, મહાનતાથી કાર્ય કરશો, એન્ડ બેનિશ ધ થોટ ઓફ નોબલનેસ, અને મનની અંદર હું માન છું એવો ભાવ નહીં રાખો, તો વેર કેન યુ ગો એન્ડ નોટ બી લવ્ડ? તમે જેવા છો, જ્યાં જાશો ત્યાં લોકો તમને પ્રેમ કરશે, તમને બધાય પ્રેમ કરશે. પણ હું મહાન છું જો એવો ભાવ મનની અંદર આવી ગયો, તો એ ક્ષણે સુંદરતા દેખાય છે. આ જીવનના બે આયામ છે. એ આપણી અંદરની વ્યક્તિ છે. આપણને શું દેખાય છે સામે? મને એવું લાગે કે હું સુંદર છું તો બીજો કુરૂપ દેખાય. મને એવું લાગે કે હું મહાન છું તો બીજો જરા ડાઉન દેખાય. હું જ્યારે કહું છું કોઈકને કે તે આ કામ સરખું નથી કર્યું, હું એમ એને નથી કહેતો કે તે કામ સરખું નથી કર્યું. હું કહું છું કે હું તારાથી સારો છું. આ અંદર આ પડેલું છે. જ્યારે હું કહું છું કે આ વ્યક્તિ આવો છે, ત્યારે હું કહું છું કે એનાથી હું ઊંચો છું, એટલે હું કહી શકું છું. એ અંદર છુપાયેલું અંદર. અને જ્યારે હું કોઈકનાથી ઊંચો થઈ જાઉં છું ત્યારે કુરૂપ થઈ જાઉં છું. જ્યારે કોઈ પણ મોઢું મારે સાચવવું પડે છે ત્યારે મોઢાની ઉપર ટેન્શન હોય છે, મસલ્સની અંદર ટેન્શન હોય છે. અને મસલ્સની અંદર ટેન્શન હોય તો બોડી ઇલેક્ટ્રિસિટી સરખી રીતે ન ચાલે, બોડીના પ્રાણ સરખી રીતે ન ચાલે. બોડીના પ્રાણ સરખી રીતે ન ચાલે તો શરીરમાં રોગ આવી જાય.
તો એ જ સુંદર શરીર જે છે એ કુરૂપ બની જાય. તો સુંદરતા ક્યાં છે? જો મને રિલેટ થતા આવડે તો ઇંગ્લિશની અંદર એક સુંદર શબ્દ છે, સુંદર નહીં પણ ગ્રેસફુલ. ગ્રેસફુલ એટલે બધું રિધમ એન્ડ બેલેન્સમાં ચાલે છે. મારી અંદરની ચાલ રિધમ એન્ડ બેલેન્સની અંદર છે. એ જે સામે જે ચુનૌતી આવે છે એને હું મારા રિધમની અંદર લઈ લઉં છું. જેમ હું બેઠો છું અને પવનનું ઝોકું આવે છે, અંદર 3 સ્ટેપ ચાલે છે, એ પવનનો સ્પર્શને હું મારા રિધમમાં લઈ લઉં છું. એમ કોઈકની સાથે હું વ્યવહાર કરું છું, એ અંદરના રિધમની સાથે એ વ્યવહારને એક કરું છું. તો બહારથી જેટલો પણ કુરૂપ દેખાતો અંદરનું એક ગ્રેસફુલનેસ છે. અને સુંદરતાની કે ગુજરાતીમાં શું કહેશું એને, એક એક અંદરની ચાલ, એક અંદરની રિલેશનશિપની એક રીત. ઇંગ્લિશમાં એને કહેવાય હી ઇઝ ગ્રેસફુલ. એ સુંદર પણ નથી, એ કુરૂપ પણ નથી, પણ એ જે રીતે વ્યવહાર છે એની અંદર ગ્રેસ છે, કરુણા, કૃપા છે. શું કે અભિજાત. તો એ જે ગ્રેસ છે એ રિધમ માંથી આવે છે, એ લયમાંથી આવે છે. ખાલી શ્વાસનું લય નહીં, સંબંધોનું લય, 5 ઇન્દ્રિયોનું લય. 5 ઇન્દ્રિય જે સૃષ્ટિ સાથે વ્યવહારમાં ઉતરે છે એની અંદર લય. એ લય જો પકડ્યું, એ લય જો પ્રાણમાં આવી ગયું, એ ભાવમાં આવી ગયું, એક અંદરની બ્યુટી છે, એક અંદરની ગજબની સુંદરતા છે. અને એ જ્યાં છે ત્યાં આકર્ષણ એની મેળે થાય છે. એમાં કંઈક કરવું નથી પડતું. એ રિલેક્સેશનની આકર્ષણ છે. જ્યાં ટેન્સનેસ નથી એની આકર્ષણ છે. પણ જો હું સેલ્ફ કોન્શિયસ હું સેજ પણ, તો તરત ટેન્શન આવી જાય છે. અને આપણે હર ક્ષણે આપણી જાત પ્રત્યે કોન્શિયસ છે. ભૂલથી જો લિફ્ટમાં ચડી ગયા તો એ 2-5 સેકન્ડ લિફ્ટના એ પણ અરીસામાં જોવામાં જ કાઢશું. આપણે આપણા જાત પ્રત્યે આપણે કોન્શિયસ છે, સેલ્ફ કોન્શિયસ. તાવડિયાજી કહે છે કે સેલ્ફ કોન્શિયસનેસ છોડીને કોન્શિયસનેસ ઓફ સેલ્ફ એ વસ્તુ અલગ છે. પણ જ્યાં સુધી સેલ્ફ કોન્શિયસનેસ છે, મારો હુંનો ભાવ છે, ત્યાં સુધી સ્વનો ભાવ નથી. એ હુંનો ભાવ હર ક્ષણે જો સંબંધોની અંદર મને હું પીગળાવતા શીખી ગયો, એને ડિઝોલ્વ કરતા શીખી ગયો, તો અંદરનું આ ગ્રેસ, આ અભિજાત, આ લાવણ્ય ખીલે છે. એ જો આવી જાય જીવનની અંદર તો બીજું કઈ જરૂર નથી. પછી કોઈ સત્યની જરૂર નથી. સત્ય એની મેળે શોધશે. આ એક કલા આવડી જવી જોઈએ, ધ આર્ટ ઓફ રિલેટિંગ. કોઈક આપણી સામે ગુસ્સાથી ભરેલું છે, હવે આ સામે આ ચિત્ર છે, હવે આની અંદર આપણે આર્ટિસ્ટ બનવું છે, લાઈફના આર્ટિસ્ટ. ખાલી પેઇન્ટિંગ કરવું એ નહીં, લાઈફના આર્ટિસ્ટ. એ સામે ગુસ્સોથી ભરેલું છે, એની અંદર રિએક્શન પૂરું પૂરું છે. હવે આની અંદરથી આપણે પેઇન્ટિંગ કેવું સરસ બનાવશું? એ અંદર, એ અંદરની સૂઝ છે, એ રિધમ એન્ડ બેલેન્સ છે. રિધમ, બેલેન્સ અને તાવડિયાજી કહેતા હાર્મની. અને એ જો આવડી ગયું તો ધીમે ધીમે એનો ગુસ્સો એ નીકળી જશે અને આપણું રિધમમાં એ એક થઈ જશે. બેવની વચ્ચે હાર્મની, લયબદ્ધતા આવી જશે. તો આપણી અંદર કુરૂપ પણ વ્યક્તિ છે, સુંદર પણ વ્યક્તિ છે.
એની બે પત્ની છે એવું નથી, પણ હરેક પતિને બે પત્ની છે એની અંદર, અને હરેક પત્નીને બે પતિ છે એની અંદર. એ આપણી અંદરનો વ્યક્તિ છે, અને એ આપણા હાથમાં છે કે સામે કુરૂપતા આવ્યું તો એ કુરૂપતાને કુરૂપતા સાથે ટકરાવવું કે અંદરની સુંદરતા જગાડવું. આ જીવનની ચાવી છે. બુદ્ધ કહે છે કે being conscious time is also a tension. અને વી આર ઓલવેઝ કોન્શિયસ ઓફ ટાઈમ. મને ખ્યાલ છે કે મારી ઉંમર આજે 48 વર્ષની થઈ, હવે આટલા જ બાકી છે, એનો ખ્યાલ છે, એનું ટેન્શન છે ગહેરાઈમાં. તો સેલ્ફ કોન્શિયસનેસ છે, ટાઈમ કોન્શિયસનેસ છે. હુંનો ભાવ છે, સમયનો ભાવ છે. સમય છે કે નહીં એ ફિલોસોફીમાં નથી ઉતરવું. કોઈ એવી સ્થિતિ છે જે સમયની પાર છે ને આ સમય આવો છે, એ ફિલોસોફીમાં નહીં. પણ અત્યારે સમય પ્રત્યે હું ટેન્સ છું કે કેમ? મને અંદર ટેન્શન છે કે કેમ સમયનો? આ કલાક અહીંયા પૂરું થાય પછી આ કામ કરવાનું છે, ટેન્શન છે કે કેમ? તો કુરૂપતા છે. અને સમયનું ટેન્શન જે ક્ષણે નીકળી જાય છે તો અંદરની સુંદરતા છે. પણ સમયનો ટેન્શન છે. કોન્શિયસ ઓફ ટાઈમ, ટાઈમ કોન્શિયસનેસ, સેલ્ફ કોન્શિયસનેસ, બ્યુટી કોન્શિયસનેસ, અગલીનેસ કોન્શિયસનેસ, આ બધાય કોન્શિયસનેસની અંદર આપણો હું ફર્યા કરે છે. અને એ હું પ્રત્યે જો આપણે કોન્શિયસ થઈ ગયા તો આ બધાય કોન્શિયસનેસ એની મેળે રિલેક્સ થઈ જાય છે. પણ જીવનની અંદર આપણે હંમેશા એક જ છેડો પકડતા આવડ્યું છે. આપણને જે બુદ્ધ કહે છે ધ મધ્યમ નિકાય, ધ મિડલ પાથ, વચલો માર્ગ, એ પકડતા આવડ્યું નથી. આપણે 3 સ્ટેપ તો કરીએ છીએ, પણ 4માં કોઈ જીવતું નથી. 3 સ્ટેપનો મતલબ એ કે શ્વાસમાં લય આવ્યું, જીવન 4માં આવી ગયું, પ્રાણ 4માં આવી ગયું. પ્રાણની અંદર તો ભાવ છે, પ્રાણની અંદર સ્મૃતિ છે, પ્રાણની અંદર સંસ્કાર છે. 1 2 3 5 6 4, 1 2 3 5 6, એ 4ની અંદર સ્થિરતા છે. એ 4ની અંદર તપલોક છે, સાતત્ય છે. આ જે બધું ચાલી રહ્યું છે, જે બધું બદલાય છે, એ બદલાય છે ટીવીનું સ્ક્રીન ઉપર, પિક્ચરના સ્ક્રીન ઉપર, પડદા ઉપર. પણ એ જે પડદો છે એ 4 છે, પણ એ પડદો અનુભૂતિમાં નથી આવતો. આપણે 15 વર્ષથી 3 સ્ટેપ તો કરીએ છીએ, પણ એક ક્ષણ એ પડદો અનુભૂતિમાં આવતું નથી. આપણે કહીએ છીએ 4 છે, ક્યાંક છે, પણ કેમ વ્યવહારમાં ઉતરતું નથી. અને એ જો પડદો ખ્યાલમાં આવે તો જે બે છેડે આપણે જીવીએ છીએ, પેલા હું વ્યવહારમાં મશગુલ હતો, હવે હું સાધનામાં મશગુલ છું. હવે જરાક વિપશ્યના કરી લઉં, વિમુક્ત થઈ જાઉં દુનિયાથી. પણ જે સિક્રેટ છે એ બેવની વચ્ચે છે, એની બેલેન્સમાં છે. વિમુક્ત થવાનું નથી, એકાંતમાં ભાગી જવાનું નથી, મૌનમાં બેસી જવાનું નથી. એ જે સિક્રેટ છે એ બેવને જો આપણે બેલેન્સ કરી શકીએ, 1 2 3 4, એટલે હાર્મની. હાર્મની એટલે લયબદ્ધતા, પણ સંવાદ, પ્રકૃતિ સાથેનો સંવાદ, 5 ઇન્દ્રિય સાથેનો સંવાદ, મિત્રતા સાથેનો સંવાદ, આપણું ફેમિલી સાથેનો સંવાદ, એ
એ 4 છે. તો 1 2 3 5 6 શ્વાસમાં છે, 4 પ્રાણની અંદર છે, જીવનની અંદર છે, કારણ કે પ્રાણ જીવન છે. અને જ્યારે 4 પ્રાણની અંદર આવી જાય છે, એ પ્રાણ થંભી જાય છે. એને એ પ્રાણને કોઈ પણ દુનિયાની શક્તિ હલાવી નથી શકતું. એ કુંભક છે, કરેલું કુંભક નથી. 1 2 3 5 6 પડદા ઉપર ચાલ્યા કરે છે અને 4 ત્યાં છે અને છે જ. કુંભક છે અને એ કુંભકની અંદર બસ એ જ પડદાની સાતત્ય છે, તપલોકની સાતત્ય છે. ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ, એ જો 4 પકડી જાય તો. પણ અંદર થોડું ભય પણ છે, અંદર થોડું ભય પણ છે. પત્નીને ભય છે કે મારો પતિ જો 3 સ્ટેપ કરશે તો મારા છોકરાઓનું શું થશે. પતિને ભય છે કે હું જો 3 સ્ટેપ કરીશ હા તો મારા બિઝનેસનું શું થશે. અંદર થોડું ભય છે. જે સંસ્કારો પ્રાણની અંદર છે, આપણને બીક છે કે ત્યાં જો 4 આવી ગયું અને એ સંસ્કાર જો પીગળી ગયા તો શું થશે. મારી પાસે બીજી કોઈ મૂડી નથી, આ તો મારી મૂડી છે કે હું ધંધો કરું, હું પૈસા, મારું ચિત્ત ભટકાય, આ મારી મૂડી છે. એના સિવાય કોઈ જીવન મેં જાણ્યું નથી. તો એક અંદરથી ગહેરાઈની અંદર ભય છે. એટલે મિકેનિકલી આપણે કર્યા કરીએ, કંઈ થતું નથી. એટલે મેં કીધું કે આ આપણે આ 1995, આજ 1993, 8 વર્ષ નીકળી ગયા, આપણે 3 સ્ટેપ સાથે કરીએ છીએ. હવે એમ થાય છે કે ક્યાં સુધી. બસ એ જે સમજવાનું હતું એ 4 સમજવાનું હતું. બધાય પોતપોતાના માર્ગે ચાલતા થઈ જાય. ઝેનની અંદર આ જે 2 છેડા છે જીવનના, એને યિન એન્ડ યાંગ કહેવામાં આવે છે. સાંખ્યની અંદર એને પુરુષ અને પ્રકૃતિ કહેવામાં આવે છે. જીવન છે એ પ્રકૃતિ પણ છે, એ 5 ઇન્દ્રિય પણ છે, પણ એ કંઈક બીજું પણ છે, યાંગ પણ છે, એ પુરુષ પણ છે. અને આ 2ના સમન્વયની અંદર સત્યની ઝલક આવે છે. અને એ સમન્વય મેડિટેશનમાં બેસીને નથી સમજવાનું, વ્યવહારની અંદર સમજવાનું છે. મેં ગયે વખતે વાત કરેલી કે એ સમય જ્યાં સમન્વય આવે છે ત્યાં આકાશ તત્વ આવે છે. એક જણો ગુસ્સાથી ભરેલો સામે આવી ગયો, અગ્નિ તત્વ સામે આવી ગયું, તો એવી રીતે આપણે અંદરની અગ્નિ કરીએ કે બેવ અગ્નિ ટકરાય અને ન્યુટ્રલાઇઝ થઈ જાય, વચ્ચે આકાશ તત્વ આવી જાય. એ આકાશ તત્વ તપલોકમાંથી આવે છે. તો એ મેડિટેશનમાં કરવાની વસ્તુ નથી, એ જીવનમાં કરવાની વસ્તુ છે. જીવતા જીવતા આપણે હિમાલયમાં બેસી ગયા તો કોઈ દિવસ થવાનું નથી. કેવી રીતે થાય? જ્યારે આપણે જીવનનો કોઈ છેડો પકડીએ તો આપણને આપણા અહંકારને આનંદ આવે, એક સંતોષ આવે. કારણ કે હવે એ છેડો સત્ય છે અને બીજું બધું ખોટું છે. હવે જિંદગી નીકળી જાય એ પ્રૂફ કરવામાં. એક એને શું કહેવાય, એને એક એની પોતાની શું કહેવાય હયાતીને સાચવવા માટેનું એક એને ખીટો મળી જાય. પણ જો વચ્ચે મધ્યમ નિકાય બુદ્ધ કહે છે એ જો આપણે બરાબર પકડી લીધું તો એ ત્યાં ટકી નથી શકતો. હવે એ મધ્યમ નિકાયમાં કંઈ આપણને નથી કે હું સાચો છું એ પણ બતાવવાની જરૂર નથી, તું ખોટો છે એ પણ બતાવવાની જરૂર નથી, મારું કામ તારા કરતા વધારે સારું છે એ પણ બતાવવાની જરૂર નથી. કારણ કે મધ્યમની અંદર એનું જે ખરાબ છે અને મારું જે સારું છે એ બેઉ એક થઈ જાય છે અને આકાશ તત્વ આવી જાય છે.
મધ્યમ નિકાય, ધ મિડલ પાથ. તાવડિયાજીએ એ મધ્યમ નિકાય અને 1, 2, 3, 4, 5, 6 3 સ્ટેપ. હા, ખાલી શ્વાસની વાત નથી. હા, એક જીવનનું, હા, એક દ્રષ્ટિ છે. આગળ જાય હવે. સમ ઇનકરેક્ટલી કન્સિડર તપ divine wholeness as primordial matter or મૂળ પ્રકૃતિ. હવે એ કહે છે કે લખી ગયા હશે કે તપ એટલે મૂળ પ્રકૃતિ. હવે ગઈકાલે આપણે બે વસ્તુ જોઈ ગયા, ક્રિએશન, એક્ઝિસ્ટન્સ. હા, અસ્તિત્વ અને શું નામ આપ્યું બીજું? સર્જન. સર્જન, અસ્તિત્વ. તો તપ જે છે એ સર્જનની અંદર છે, મૂળ પ્રકૃતિ જે છે એ અસ્તિત્વની અંદર છે. એટલે એ તપ મૂળ પ્રકૃતિ તો ન જ બની શકે, એનાથી તો ઘણી જુદી જ વાત જ છે. મૂળ પ્રકૃતિ તો ટીવીના સ્ક્રીન ઉપર જે વસ્તુ રમાય છે એ મૂળ પ્રકૃતિમાંથી રમાય છે, પણ જે પડદો છે એ તપ છે. તો પડદાની અંદર મૂળ પ્રકૃતિ આવે અને જાય, પણ પડદો તો પડદો જ છે, એ મૂળ પ્રકૃતિ ન. એ જે અસ્તિત્વ છે એ સર્જનનું રિફ્લેક્શન છે, સર્જનનું કોપી છે, એની ડ્યુપ્લિકેશન છે. અને સર્જનની અંદર જે જે થાય છે પરાનાદ તરીકે, એ અસ્તિત્વની અંદર 3 ગુણ તરીકે થાય છે, 3 ગુણથી થાય છે. એ સર્જનની અંદર આપણે કાલે જોયું, જ્યારે કંઈ નહોતું, તપ પણ નહોતું, ત્યારે સત્યમ હતું. અને એ સત્યમની અંદર કંઈ પણ શોધવું મુશ્કેલ હતું, એ છે અને છે જ. એ સત્યમની જ્યારે અહીંયા કોપી થાય છે, ત્યારે જે ચિત્તી શક્તિ જેનાથી અસ્તિત્વ બને છે, એ શેનાથી બને છે? અસ્તિત્વ ચિત્તી શક્તિથી બને છે. એ ચિત્તી શક્તિ પણ બહુ એ બરાબર એ સત્યમનું કોપી કરી નાખે છે એની ઓરિજિનલ રૂપની અંદર. એ જે રૂપની અંદર ચિત્તી શક્તિ છે, એ તાવડિયાજી કહે છે એને ઇનકી ડાર્કનેસ, રિધમ એન્ડ બેલેન્સ. ત્યાં બધું રિધમ એન્ડ બેલેન્સની અંદર છે. એ ચિત્તી શક્તિની અંદર કંઈ પણ શોધવું મુશ્કેલ છે. આ સત્યમ છે અને આ ચિત્તી શક્તિ છે, આ રિયલ છે અને આ રિફ્લેક્શન છે. કેમ ખબર પડે? કારણ કે અહીંયા પણ નિર્ગુણ નિરાકાર છે, અહીંયા પણ નિર્ગુણ નિરાકાર છે. એ બરાબર એને કોપી કરેલી જ છે. તો એની અંદર શોધવું કઈ રીતે? તો એ ચિત્તી શક્તિની જે ઓરિજિનલ રૂપ છે, એ અવ્યક્ત પરમાત્મા જેવું એનું ઓરિજિનલ રૂપ છે. એ જ વસ્તુ એને ડુપ્લિકેટ કરી. અને જેમ આપણે વાત થઈ કે જેમ મશીન્સ વધારે સારા થતા જાય છે, એમ ડુપ્લિકેટ કોપી ઓરિજિનલ કરતા સારું દેખાય છે. એટલે આપણે ફસાવાની સૌથી મોટી તક છે. પણ એ જે ચિત્તી શક્તિ છે, ભલે પણ જેટલું ડુપ્લિકેટ કોપી કરે, ભલે જેટલું રિધમ એન્ડ બેલેન્સમાં હોય, એની અંદર 3 ગુણ છે. એ છે, અંદર છુપાયેલા છે, ભલે દેખાતા ન હોય. એ રિધમ એન્ડ બેલેન્સમાં છે, એટલે એવો એક આપણને ભાસ આપે છે કે આ ગુણાતીત છે, એની અંદર ગુણ નથી, કારણ કે એ લયની અંદર છે. પણ એ છે અને ત્યાં સત્યમમાં નથી. આ ફરક છે. હવે એ ગુણ નું જ્યારે રિધમ અપસેટ થાય છે, ત્યારે એ ગુણ
વ્યક્ત થવાની કોશિશ કરે છે, એ ચિત્તી શક્તિમાંથી નીકળી અને કંઈક બનાવવાની કોશિશ કરે છે. અને એ જે બનાવે છે એના બે આયામ છે. ગુરજીએફ એને માઇક્રોકોઝમ અને મેક્રોકોઝમ, હા, બ્રહ્માંડ અને પિંડ, એના બે આયામ, બ્રહ્માંડ અને પિંડ. બ્રહ્માંડની અંદર એ ભૂભુવ સ્વ બનાવે છે, પિંડની અંદર સ્થૂલ શરીર, સૂક્ષ્મ શરીર, અતિ સૂક્ષ્મ શરીર બનાવે છે. એ જે ત્રણ ગુણ રિધમ એન્ડ બેલેન્સમાં હતા એ જરાક હલબલે છે. એક ગુણ કહે છે કે ચલો કંઈક કરીએ, કારણ કે એ ગુણ છે ત્યાં, એટલે કંઈક કરવાનો સવાલ નથી આવતો. પણ અહીંયા ગુણ છે એટલે એને જરાક કોઈક વખત થોડી ફ્રસ્ટ્રેશન થઈ ગયું, હા, થોડું એને થયું કે કંઈક કરવું, એટલે રજગુણ નીકળી આવ્યું. કઈ રીતે કરું? તો તમગુણ નીકળી આવ્યું કે ચલો મારી સાથે કરો. અને બેવને મેળવે કોણ? બેવનું બેલેન્સ કોણ રાખે? જે વસ્તુઓ બને છે, જે વિવિધતા બને છે, તો સત્વગુણ નીકળી આવ્યું. એ સત્વગુણ બીજું કઈ નથી, એ એનું રેપ્રેઝેન્ટેટિવ છે, દૂત છે. કોનું દૂત છે? એ તપનું દૂત છે, એ સત્યમનું દૂત છે. એ આપણને એ વખતે જ્યારે આ તમસ અને રજસ મળે છે, એ સત્વ આપણને લિંક આપે છે કે તારે જો પડદો જોવો હોય આ રમતની અંદર, તો મારા તરફ જો, હું તને ઈશારો કરીશ કે આ પડદો ક્યાં છે. એ સત્વ જે છે એ તપનો દૂત છે. એટલે ત્રણ ગુણ આ રીતે ઊભા થયા. એક કે બનાવવું છે, એક કે હું બનવા માટે તૈયાર છું. એ કે હું એ જે તત છે, એ જે સત છે, એ જે પડદો છે, હું પડદો આપું છું જેની અંદર તમે બેવ રમી શકો છો. સત્વ, સત ચિત આનંદ, સત્વ. હું પડદો આપું છું, હું પ્લે ગ્રાઉન્ડ આપું છું, રમો તમે. પછી જે રમવું હોય તમે, હિચક્યા રમો, સીડી રમો, જે રમવું હોય, સીડી ઉપર ચડો, ગુલાટ ખાઓ, જે કરવું હોય, પણ હું તમને પ્લે ગ્રાઉન્ડ આપું છું. તો આ જ્યારે અંદર બને છે ત્યારે એ જે ત્રણ ગુણ છે એ પહેલું ડોક્યુ માંથી કાઢે છે. તો સાંખ્ય એ પહેલું ડોક્યુનું નામ આપ્યું મૂળ પ્રકૃતિ. એ જે પહેલું ડોક્યુ અંદરથી કાઢે છે, આ પહેલી પ્રકૃતિ છે, મૂળ પ્રકૃતિ. એની પહેલા જે પ્રકૃતિ હતી એ અદ્રષ્ટ હતી, એ ગુણાતીત પ્રકૃતિ હતી, એ રિધમ એન્ડ બેલેન્સ વાળી પ્રકૃતિ હતી. એ દેખાતી નથી, એની અંદર કંઈ જોવું મુશ્કેલ છે, એને સમજવું મુશ્કેલ છે, જેમ સત્યમને સમજવું મુશ્કેલ છે. એટલે એ પ્રકૃતિને કઈ રીતે સમજવું? એટલે એ જે અવ્યક્ત પરમાત્મા સત્યમ હતું એ તપ બની ગયું વ્યક્ત પરમાત્મા. એવી રીતે આ જે અવ્યક્ત પ્રકૃતિ હતી એ વ્યક્ત બની ગયું મૂળ પ્રકૃતિ. એટલે લોકો એને તપ જોડે સરખાવે છે, કારણ કે એ અવ્યક્ત પરમાત્મા વ્યક્ત પરમાત્મા, અવ્યક્ત પ્રકૃતિ વ્યક્ત પ્રકૃતિ સરખાવે છે. પણ તાવડિયાજી અહીંયા કહે છે એ સરખામણી ખોટી છે. એવી જ રીતે પિંડ બન્યું, અને જેવી રીતે બ્રહ્માંડની અંદર મૂળ પ્રકૃતિ બન્યું, પિંડની અંદર બુદ્ધિનો જન્મ થયો. ધીમે ધીમે એ મૂળ પ્રકૃતિ રૂપ પકડતી ગઈ. અહંકારનો જન્મ થયો પિંડની અંદર, કે જ બ્રહ્માંડની અંદર મહત્તત્વનો જન્મ થયો. અહીંયા અતિ સૂક્ષ્મ શરીર, સૂક્ષ્મ શરીર, સ્થૂલ શરીર, અહીંયા સ્વહલોક, ભુવલોક, ભૂલોક, આ રીતે બેવ એકી સાથે બન્યા. તો એ કહે છે કે ઘણા લોકો આ મૂળ પ્રકૃતિને તપ જોડે સરખાવે છે, પણ આપણે સરખાવી ના, કારણ કે એ એવી વાત થઈ કે રિફ્લેક્શન ઇઝ ધ રિફ્લેક્શન જે છે એ રિયલ નથી હોઈ શકતું. ભલે
આપણને રિયલ કરતા વધારે પણ સુંદર દેખાતું હોય, પણ એ ઓરિજિનલ નથી જ. Some incorrectly consider tapa, divine wholeness, as primordial matter or mula prakriti. But tapa is beyond anything we know of. આપણી પાસે જે લોજિકલ બ્રેન છે, જે ભાવનાઓનું બ્રેન છે, એ તપને ન પકડી શકે. એની પાર જવું પડે. આપણી આ બુદ્ધિમાં ઉતરી શકે એવી વાત નથી. અને મૂળ પ્રકૃતિ એટલે બુદ્ધિ, પણ એ જે તપ છે એ બુદ્ધિમાં ઉતરી શકે એવી વાત નથી. એ કલ્પનામાં ઉતરી શકે એવી વાત નથી. ની અંદર ઉતરી શકે એવી વાત નથી. આ બધાની પાર જે છે એ તપ છે, એવી કંઈક એ વાત કરે છે. બટ તપ ઇઝ બિયોન્ડ એનીથિંગ વી નો ઓફ. જેટલું પણ આપણી જાણની અંદર છે, અને જેટલું આપણા જાણની અંદર છે એનું થોડુંક જ ભાગ આપણા જાણકારની અંદર છે. બાકી તો બધું અંદર પ્રદેશમાં પડેલું છે. પણ એ કહે છે કે જેટલું પણ આપણી જાણની અંદર છે, જ્યાં ત્યાંથી એકઠું કરેલું, જે સેજ પણ આપણને ખ્યાલ પણ નથી કે અંદર પડેલું છે આ બધું આપણી અંદર, એ બધું જો ભેગું કરીએ તો એ તપ તો છે જ નહીં. એ કહે છે we have to clear a lot of such conceptions. We have to clear a lot of such misconceptions and understandings. એટલે એ કહે છે કે આગળ જાતા પહેલા વી એટલે પોતાની જાતને કહે છે લખવા વાળો, have to clear. વી એટલે એ જે લખવા વાળો છે અને આપણે જે વાંચવા વાળા છે, વી. હા, આપણે બેવ. હા, એ ઘણા બધા મિસઅન્ડરસ્ટેન્ડિંગ એટલે ખોટી જે ભ્રમણાઓ છે એને દૂર કરવા પડશે. ખોટી જે કલ્પનાઓ છે, કન્સેપ્શન્સ, હા, કલ્પિત જે ખોટું છે એને પણ દૂર કરવું પડશે. તો જ આપણે આગળ જઈ શકશું. ફ્રોમ આર માઇન્ડ્સ, આપણા અન્ડરસ્ટેન્ડિંગમાંથી, આપણા મનમાંથી આને એક બાજુએ મૂકશું તો આગળ જઈ શકશું. પહેલી વસ્તુ કહે છે ધ ટ્રિનિટી એસ્પેક્ટ. ટ્રિનિટી એટલે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ. ટ્રિનિટી એટલે ધ ફાધર, ધ સન, ધ હોલી ગોસ્ટ. એમેન. હા, ધ ફાધર, ધ સન, ધ ફાધર. એ ફાધરનો જે સાતત્ય છે એ વસ્તુ ફાધર નથી. એક બહુ સારો સાયન્ટિસ્ટ હતો, બોટનિસ્ટ. બોટનિસ્ટ સમજો છો ને? ફૂલ ઝાડ, હા, ઘાસપૂસ જે ઓળખે, હા, ઘાસપૂસનો ડોક્ટર, હા, વનસ્પતિનો ડોક્ટર, હા, વનસ્પતિનો જે ડોક્ટર, હા, એને બોટનિસ્ટ કહેવામાં આવે. બહુ જ સારો હતો. અને હિમાલયમાં ફરતા ફરતા એને એક એવી ખીણ મળી ગઈ જ્યાં એને ઉપરથી જોયું કે ફૂલ, ઓ અદ્ભુત ફૂલ ક્યાંય નથી. મેં આવા ફૂલ તો ક્યાંય જોયા જ નથી. અને બસ હવે બોટનિસ્ટ હતો એટલે એક છેડો તો એને પકડી લીધેલો જીવનનો, અને બસ હવે એક જ જીવનની એક કે એ ફૂલ જોઈએ. પણ કોઈ રીત નહોતું એ ખીણની અંદર ઉતરી શકાય એવું કોઈ. અને એ એટલી બધી વિરાન જગ્યા હતી, એટલી બધી એકાંત જગ્યા હતી કે ત્યાં કોઈ આવે પણ નહીં એવી એક જગ્યા. આ તો ભટકતો ભટકતો, હા, ફૂલ શોધતા શોધતા એને આ વસ્તુ મળી ગઈ. તો એ ઘરે ગયો અને આખું વર્ષ બસ ડિપ્રેશનમાં જ રહ્યું કે શું કરવું, શું કરવું, કઈ રીતે મારે એ ફૂલ તો જોઈએ ને જોઈએ છે. એવા ફૂલ મેં જોયા નથી. પછી એને થયું કે આ વર્ષે હું ફરીથી જાઉં, પણ મારા પત્ની અને દીકરાને
4 વર્ષનો હતો. લઈ ગયો, લાંબુ દોયડું લીધું, જાડું રસ્સી, દીકરાને બાંધ્યો અને ધીમે ધીમે એ ખીણની અંદર દીકરાને ઉતાર્યો. અને એને અંદરથી પસીનો થતો હતો કે કંઈ થઈ જશે તો, મારા દીકરાને કંઈ થઈ જશે તો, અને એકદમ ગભરાયેલો હતો. નીચે પહોંચે છે દીકરો, બધાય ફૂલ તોડે છે અને ફૂલ ભેગા કરે છે અને ધીમે ધીમે એને ઉપર લઈ આવે છે. થોડુંક પવન આવે છે, આમથી આમ રસ્સી થાય છે. તો એ ઉપરથી એકદમ ગભરાઈને બૂમ પાડે છે કે તને કોઈ બીક લાગતી નથી ને? તો દીકરો નીચેથી બૂમ પાડે છે કે મને બીક કેમ લાગે? મારું દોયડું તો મારા પિતાના હાથમાં છે. ઇન ધ નેમ ઓફ ધ ફાધર, ધ સન, ધ હોલી ગોસ્ટ. ક્રિશ્ચન લોકો કહે છે, પણ આવો ભાવ. બાકી તાવડિયાજી શું કહે છે કે એ જે ટ્રિનિટી છે એ મનની એક કલ્પના છે, એના જેવું કંઈ છે નહીં, એવી વાત એ કરે છે. એક્ઝામ્પલ, ધ ટ્રિનિટી એસ્પેક્ટ, બ્રહ્મા વિષ્ણુ મહેશ, એ મનની કલ્પના સિવાય કંઈ નથી. સત્યનારાયણની કથા મનની કલ્પના સિવાય કંઈ નથી. હવે જરાક બધું અઘરું છે. હા, જેટલી પૂજા પાઠ આપણે કરીએ છીએ મૃત્યુ પછી, બધી મનની કલ્પના સિવાય કંઈ નથી. હવે આ બ્રેઇન તૈયાર થઈ ગયું છે, એ ડાયરેક્ટલી સાયન્સ સમજી શકે છે. હવે આ બધી પૂજા પાઠની જરૂર નથી આ બ્રેઇનને. એનું સાયન્સ સમજી જે એક્ઝેક્ટ કરવાનું છે એ જ કરે. હવે કોઈ આની અંદર પંડિતની જરૂર નથી. એ પંડિતને ખબર નથી કે આ પૂજા પાઠ પહોંચવાની છે કે નથી પહોંચવાની. છે કે આ ટ્રિનિટી એસ્પેક્ટ જે છે એ મનનું એક વહેમ છે. બ્રહ્મા વિષ્ણુ મહેશ એ મનનું વહેમ છે. એક્ઝામ્પલ, ધ ટ્રિનિટી એસ્પેક્ટ. ઓનલી ધેન વિલ ધ માઇન્ડ બી એબલ ટુ ગ્રાસ્પ ધ ફેક્ટ્સ. આ જ્યાં સુધી આપણને નહીં સમજાય, આ અંદર જ્યાં સુધી નહીં પકડાય, તો એ આગળ જે બધું આપણને સમજાવવાના છે એ નહીં પકડાય. There is nothing like Brahma, Vishnu and Shiva. બ્રહ્મા, વિષ્ણુ ને શિવ જેવું કંઈ છે જ નહીં. હા, એ મનુષ્યની કલ્પના છે. એન્ડ ધ હોસ્ટ ઓફ લેજન્ડ સરાઉન્ડિંગ ધેમ. અને જેટલી પણ વાર્તાઓ એની આજુબાજુ રચાયેલી છે એ બધું મનની કલ્પના છે. નોર ધ ફાધર, ધ સન, ધ હોલી ગોસ્ટ. ફાધર ક્રિશ્ચનમાં ધ ફાધર, સન એટલે વિષ્ણુ અને હોલી ગોસ્ટ એટલે શિવ. ક્રિશ્ચન લોકો એ રીતે કહે છે. ઓશો હોય તો વળી પૂછી લે કે આ હોલી ગોસ્ટ સ્ત્રી છે કે પુરુષ છે? Father, the Son, the Holy Ghost, or for that matter any other aspect of the Trinity. આ તો એક સાયન્સ છે કે એક ગુણ છે એ એક્ટિવ છે, એ કરવા માંગે છે. એક ગુણ છે એ બનવા માંગે છે અને એક ગુણ છે એ પડદાનો ખ્યાલ આપે છે. આ એનું સાયન્સ છે. એમાં બ્રહ્મ વિષ્ણુ મહેશ ક્યાં આવ્યા? પણ એક બ્રેન હતું આજથી 500 વર્ષ પહેલાનું બ્રેન, 1000 વર્ષ પહેલાનું બ્રેન, જેને આ જરૂર હતું બ્રહ્મા વિષ્ણુ. પણ આ બ્રેનને જરૂર નથી. એ સાયન્ટિફિક બ્રેન છે. એ ડાયરેક્ટલી સમજી જશે કે આ 3 ગુણ આ રીતે કામ કરે છે. અને એ 3 ગુણ કોઈ 3 વ્યક્તિ નથી. એ જ્યારે કામ કરે છે ત્યારે દેખાય છે કે આ બનાવવાનું કામ કરે છે, આ બનવાનું કામ કરે છે. બાકી એ જ્યારે રિધમ એન્ડ બેલેન્સમાં છે ત્યારે તો કયું બનાવે છે, કયું બને છે એ ખબર નથી પડતી. તમસ કયું, રજસ કયું, કેવું મુશ્કેલ છે. તો બ્રહ્મા કોણ ને વિષ્ણુ કોણ ત્યાં કેવું મુશ્કેલ છે. ફાધર કોણ ને સન કોણ કેવું મુશ્કેલ છે. પણ એ એનું સાયન્સ છે. એ કે હવેનું જે બ્રેન છે એ તૈયાર થઈ ગયું છે. હવે એક સાથે કટ ઓફ થઈ જવું જોઈએ આ બધાયથી. આ જેટલા
હા, આપણે આ બધું જે આપણે ઊભું કર્યું છે, મૃત્યુ પછી આ, અને ઘરમાં પૈસો નથી એટલે આ, અને લગ્ન એટલે આ, જરા કટ ઓફ. તો એ જૂનામાંથી મુક્તિ મળશે તો નવું બનવાની શક્યતા બનશે. અને જો નવું શોધવા જાશું ને જૂનું પોટલું ભેગું લેશું, એ સાથે નહીં બને. જૂનું જો છોડવા તૈયાર હોય તો આપણે આગળ વાંચી શકશું. There is nothing like Brahma, Vishnu, Shiva, and the host of legends surrounding them, nor the Father, the Son, the Holy Ghost, or for that matter, any other aspect of the Trinity. Trinity છે, એનો કોઈ એસ્પેક્ટ નથી. એ સાયન્ટિફિક રીતે ચિત્તી શક્તિ કામ કરે છે. હા, એનો કોઈ બીજો એસ્પેક્ટ નથી, એની કોઈ બીજી કલ્પના નથી. ડાયરેક્ટલી એ સાયન્સને સમજી લે. ફોરગેટ ધ ટ્રિનિટી, આ વસ્તુને ભૂલી જાઓ. ઇટ ઇઝ અ મિથ. હા, એક કલ્પના હતી, એક વાર્તા છે. આ બધી વાર્તાઓ છે. અ મિયર હેલુસિનેશન. હા, એક ખોટી વિકૃત ઇમેજિનેશન છે કોઈકની. હા, પંડિતોને પૈસા બનાવવા એટલે બ્રહ્મા વિષ્ણુ મહેશ ઊભું કર્યું, ચાલ્યું. બ્રાહ્મણોનું ગાડું ચાલે છે, આજ સુધી ચાલ્યા કરે છે. અને જો બ્રહ્મ વિષ્ણુ મહેશ મરી જાય, સત્યનારાયણની કથા બંધ થઈ જાય, તો ગાડું ન ચાલે. પણ અંદરથી હિંમત જોઈએ એ કથા છોડવાની. અને ડાયરેક્ટલી એની અંદર જે સત્વ છે એ આપણે ગળી જાય તો કથાની ક્યાં જરૂર છે? હવે તો એવરીથિંગ ઇઝ ઇન અ પિલ, કોન્શિયસનેસની પિલ. ડાયરેક્ટલી ગળી લ્યો ને. હવે વિટામિન એ ફાધર, વિટામિન બી સન, સી હોલી ઘોસ્ટ, બ્રહ્મા વિષ્ણુ મહેશ. સવારે ગળી ગયા પછી ક્યાં સવાલ છે? સવારે ગળી લેવો ને. It is a mere myth, a mere hallucination, a fabrication. Fabrication એટલે આ બનાવટ છે. ફેબ્રિકેશન, ક્રિએટેડ, બનાવેલું, એન્ડ પરપેચ્યુએટેડ, ચાલી આવેલું. જન્મોથી પેઢીઓથી ચાલી આવેલું બાય ધી એન્શન્ટ હ્યુમન માઇન્ડ. આ જે જૂનું મગજ હતું, જૂનું જે મન હતું મનુષ્યનું, એને આ બધી કથાઓ રચાયેલી છે. એ કથાઓનું જો આપણે સાયન્સ પકડી લે તો કથાઓની સેજ જરૂર નથી. આજનું જે બ્રેન છે એને કોઈ પણ કર્મકાંડની જરૂર નથી. એ ડાયરેક્ટલી સાયન્સની ગોળી ગળી શકે છે. બિયોન્ડ સત્યમ. હવે હજી આગળ આપણને લઈ જાય છે સત્યમ. અને હજી સત્ય એવું નહીં માનતા સત્યમ એટલે પૂર્ણ પરમાત્મા ત્યાં પૂરું થાય છે. એના 3 ભાગ કરી નાખે છે. જેટલું પણ આપણને કન્ફ્યુઝ કરી શકાય એટલે એ કન્ફ્યુઝ કરશે જ આપણને. બિયોન્ડ તપ ઇઝ સત્યમ, ધ એબ્સોલ્યુટ. એબ્સોલ્યુટ એટલે આનાથી આગળ કંઈ નથી. એબ્સોલ્યુટ, આનાથી આગળ કંઈ નથી. અહીંયા કોઈ બાઉન્ડ્રી નથી, એ ચાલ્યા જ કરે છે. બિયોન્ડ ઓલ સેન્સ ઓફ ગોડ હેડ. જેટલી પણ આપણી કલ્પનાઓ છે, ભગવાન આવા છે અને તેવા છે, એ બધાય કલ્પનાઓથી જે પાર છે એ સત્યમ છે. એટલે હવે આપણે વિચારવાનું રહેતું નથી, કંઈ કલ્પના કરવાની રહેતી નથી. એન્ડ બિયોન્ડ સત્યમ, અને ધી એબ્સોલ્યુટ, એ એબ્સોલ્યુટની પાર પરમ સત્યમ. ઓમ સત્યમ પરમ ધીમહિ. મારે બીજું કોઈ સત્યમ ન ચાલે. હા, એ જેવું તેવું સત્યમ ન ચાલે. ખાલી એબ્સોલ્યુટ મને ન ચાલે. જન તપ તો ચાલે જ નહીં. મને તો એ પરમ સત્યમ જ જોઈએ. ઓમ સત્યમ પરમ ધીમહિ. એટલે એ કહે છે એન્ડ બિયોન્ડ સત્યમ ધી એબ્સોલ્યુટ ઇઝ પરમ સત્યમ. ધ એબ્સોલ્યુટ એબ્સોલ્યુટ. Absolute. It is no use trying to understand. આ બધું સમજવાની કોશિશ નહીં કરતા.
વોટ ઇટ મીન્સ વેન વી સે પરમ સત્યમ. હા, હું જ્યારે કહું છું પરમ સત્યમ, એબ્સોલ્યુટ એબ્સોલ્યુટ, એ સમજવાની કોશિશ નહીં, ખાલી આ વાંચી લેજો. Or the absolute absolute. Yet in the Gita the difference is expressed beautifully. હા, એ કહે છે કે હું નથી કહી શકતો કે શું ફરક છે, છતાંય ગીતાની અંદર આ જે ફરક છે એબ્સોલ્યુટ અને એબ્સોલ્યુટ એબ્સોલ્યુટ, સત્યમ અને પરમ સત્યમ, બેઉ વચ્ચેનું જે ફરક છે એ ગીતાની અંદર બહુ સુંદર રીતે બતાવવામાં આવ્યું છે. ઇન ટ્રુથ ધેરફોર, સત્યની અંદર, સત્યમની અંદર, there is the eternal unmanifest. એ સત્યની અંદર એ જે સત્ય અવ્યક્ત છે એ પણ અંદર પડેલું છે. ધ ઇટર્નલ અનમેનિફેસ્ટ એ સત્યમની અંદર, અવ્યક્ત સત્યમની અંદર, એ જે અવ્યક્ત થાવું, એ જે ભાવ છે એની જે અનંતતા છે એ એની અંદર પડેલું છે. આવી કંઈક વાત છે. જો કોઈ રીતે હું કહી શકું તો એ સત્યમ અવ્યક્ત છે, પણ એની અંદર એ અવ્યક્ત છે કારણ કે એની અંદર એ અવ્યક્તનો એક ક્યાંક ભાવ પડેલો છે. એ અવ્યક્ત ભાવની જે અનંતતા એની અંદર ચાલી રહ્યું છે એ એબ્સોલ્યુટ એબ્સોલ્યુટ છે, એ પરમ સત્યમ છે. ઓમ સત્યમ પરમ ધીમહિ, એ જ સત્યમ મને જોઈએ. તો ગીતાની અંદર એમ કહેવામાં આવ્યું છે, ઇન ટ્રુથ ધેર ફોર ઇઝ ધ ઇટર્નલ અનમેનિફેસ્ટ. એ જે અવ્યક્ત નો ભાવ છે એ અવ્યક્ત રીતે અનંત રીતે પડેલું છે. એવી કંઈક વાત છે. પરમ સત્યમ ઓર ધી એબ્સોલ્યુટ એબ્સોલ્યુટ વિચ ઇઝ બિયોન્ડ એન્ડ અબવ ધ અનમેનિફેસ્ટ ક્રિએશન. એ જે છે, એ જે અવ્યક્ત સત્યમ છે એની પાર, એ જે એની સ્પિરિટ છે અવ્યક્તતાની, એ એની પાર પણ છે. એની જે તેજ છે અવ્યક્તતાની, એ અવ્યક્ત સત્યમની પણ પાર છે. which is never destroyed when all perishes at the close of the cosmic day. અને એ જે છે, એ જે બીજ છે, જે બીજ પણ નથી, બસ એક અનંતતા છે. એ જ્યારે આ બ્રહ્માંડનો દિવસ પૂરો થાય છે, એટ ધી એન્ડ ઓફ ધ કોસ્મિક ડે, એ બ્રહ્માંડનો દિવસ પૂરો થાય, જ્યારે બધું પૂરું થાય છે ત્યારે એ એક બીજ બચે છે, એની અંદર બધું સમાઈ જાય છે અને એ નથી, એ અવ્યક્ત અનંતતા છે, એની અંદર એ સમાઈ જાય છે. આવી રીતે ગીતાની અંદર આવો શ્લોક છે. અને એ આગળ કહે છે, and further the Gita also explains divine wholeness or nature. અને જે વ્યક્ત સત્યમ છે, જે તપ છે, એની પણ વાત ગીતા કરે છે. એ જે અવ્યક્ત એબ્સોલ્યુટ એબ્સોલ્યુટની પણ ગીતા સુંદર રીતે વાત કરે છે. અને જે વ્યક્ત સત્યમ છે અને તપ છે એની પણ ગીતા વાત કરે છે. એ કે હું નથી કહી શકતો કે એ શું છે, પણ ગીતાના શ્લોકનો ઉપયોગ કરી ને કદાચ આપણે કંઈક સમજી લઈએ કે એ શું કહેવા માંગે છે. વિથ ધ હેલ્પ ઓફ નેચર, પ્રકૃતિની મદદથી. હવે આની અંદર નેચર એટલે એને પુરુષ લીધું છે. વિથ ધ હેલ્પ ઓફ નેચર, ડિવાઇન હોલનેસ, એ પુરુષની મદદથી, પ્રકૃતિ નહીં, વિથ ધ હેલ્પ ઓફ નેચર, હા, એ પુરુષની મદદથી, અગેન એન્ડ અગેન, વાર અને ફરી વાર, હું એટલે સત્યમ, હું, આય, હું એટલે સત્યમ, ફરી ફરીને હું, પોર ફોર્થ. સવારે આપણે ચા બનાવીએ છીએ તો ગરમ પાણી પોર ફોર્થ, કેટલીમાંથી, ટી બેગની ઉપર પોર ફોર્થ. એવી રીતે એ સત્યમ જે છે એની અંદર જરાક પાણી ગરમ થઈ જાય છે એટલે ઇટ પોર્સ ફોર્થ. એ હા, એના કપમાંથી, કેટલીમાંથી એ ચા બનાવે. ચા જે બનાવે છે એ ભૂ ભુવ સ્વહ બની જાય છે, એ એની ચા છે. એ ચા એ પીએ ત્યાં સુધી એ બ્રહ્માંડનો દિવસ ચાલુ રહે. ચા પૂરું થઈ જાય એટલે ફરીથી નવી ચા ઉકળે ત્યાં સુધી હા બધું બીજની અંદર
સમાઈ જાય. ધ ટી સેરેમની. એ ટી સેરેમની ઝેનની અંદર બહુ એની વિશેષતા હતી. એ પાંચે ઇન્દ્રિય તેજ કરવાની એક રીત હતી. એ ચાની સુગંધ શું, એ ચાનો કલર શું, એ ચાનો સ્પર્શ શું, એ ચાનો સ્વાદ શું, અને આ બધું જ્યારે અંદર ભેગું થાય છે ત્યારે એ ક્યાં સમાઈ જાય છે? ધ ટી સેરેમની. તો એ કહે છે અહીંયા, વિથ ધ હેલ્પ ઓફ નેચર, એટલે ડિવાઇન હોલનેસ. એને શબ્દ નેચર વાપરેલો છે યુઝ્યુઅલી, પણ કેપિટલ એનમાં વાપરેલું છે. એટલે પ્રકૃતિ માટે આપણે સમજીએ કે સ્મોલ એન, અને પુરુષ માટે બિગ એન. અગેન એન્ડ અગેન, ફરી ફરીને હું સત્યમ, હું એટલે સત્યમ, પોર ફોર્થ. હા, હું પોર ફોર્થ. પોર એટલે ગુજરાતીમાં શું કહેશું આપણે? પાણી. હું રેડી આપું છું, હું રેડી આપું છું. ધ મલ્ટિટ્યુડ ઓફ બીઈંગ્સ, આ જે વિવિધતા છે સૃષ્ટિનું, મનુષ્યતાઓનું, જે બધી વિવિધ મલ્ટિટ્યુડ છે એને રેડી આપું છું. અંડર માય, એટલે સત્યમના ગાઈડન્સ. હા, મારી દેખરેખની નીચે, હા, મારા ગાઈડન્સની નીચે, મારા લોની નીચે, મારા ધર્મની નીચે. નેચર પ્રોડ્યુસીસ ઓલ થિંગ્સ મૂવેબલ એન્ડ અનમૂવેબલ. એ જે પુરુષ છે, નેચર ડિવાઇન હોલનેસ છે, જે તપ છે, એ બધું જે ચાલે છે, ચર છે, અને ઇમૂવેબલ જે અચર છે, એ બધી વસ્તુઓ ત્યાંથી આવે છે. અને ફરીથી ચા પીવાઈ જાય છે એટલે સમાઈ જાય છે. અહીંયા આપણે પૂરું કરીએ. હજી થોડું બાકી છે. હા, સત્યમનું. એ સાંજે આપણે પૂરું થઈ જશે. એ માખીને એક દિવસ જરા વિસ્કી પીવાનો શોખ ઉપડ્યો. અને એ પબમાં ગઈ. પબ એટલે બારની અંદર વિસ્કી પીવા ગઈ. મને 3 વિસ્કી એકી સાથે આપજે. લોલો બારટેન્ડર પર આવડી આ માખી અને 3 વિસ્કી એકી સાથે, કે ભલે. પી ગઈ 3 વિસ્કી એકી સાથે. ને પછી તો ઉડવા માંડી આકાશની અંદર, અને ઠેકડાઓ મારવા માંડી, ને દિવાલ સાથે ભટકાય, ને એવા એવા એક્રોબેટિક નૃત્ય કરવા માંડી. ને પછી જઈને કે હવે મારું ઘર આવી ગયું છે, એટલે પૈડી સીધી નીચે, અને જમીન ઉપર પૈડીને જોરથી લાગ્યું. અરે, કે અહીંયા સરદારજીનો કૂતરો રાખેલો હતો, એ કૂતરો કોને ખસેડ્યો અહીંથી? નરસિંહ મહેતાનું એક ભજન છે, ગહેરું ભજન છે. ચિત્ત ચૈતન્ય વિલાસ તદરૂપ છે, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. ચિત્ત એટલે ચિત્તી શક્તિ, એક્ઝિસ્ટન્સ. ચૈતન્ય એટલે ક્રિએશન. ક્રિએશન અને એક્ઝિસ્ટન્સ, આ બંને વચ્ચેનો વિલાસ છે, ખેલ છે. બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. ક્રિએશનમાં જે બ્રહ્મ છે, નિર્ગુણ નિરાકાર, અને એક્ઝિસ્ટન્સમાં જે બ્રહ્મ છે, સગુણ સાકાર, એ એકબીજાની સાથે લટકા કરે છે. એટલે એ ગુજરાતીનો સ્પેશિયલ શબ્દ છે, એનો અંગ્રેજી તો ખબર નથી. આપણી હાલત છે લટકા કરવાની. લટકું ભૂલાઈ ગયું અને લટકી ગયા આપણે. એનું ગહેરું કારણ હમણાં થોડી વાર વાત થઈ. સેલ્ફ કોન્શિયસ.
સેલ્ફ કોન્શિયસ, બોડી કોન્શિયસ, ટાઈમ કોન્શિયસ, આ બધા અંગ્રેજીના શબ્દો છે. આપણું ચિત્ત, આપણું એટેન્શન છે, જ્યારે પ્રકૃતિનો કોઈ ખેંચી જાય, આપણો અહમ છે એ આપણું એટેન્શન ખેંચી જાય એટલે એને સેલ્ફ કોન્શિયસ કહે. અને એનું જો ભાન આવે, આ ભાન ક્યાંથી આવે છે? તો તપલોકમાંથી આવે. તો ભાન આવે તો કોન્શિયસ ઓફ ધ સેલ્ફ, તો સ્વનો બોધ થાય. નહીં તો અહમ છે એ આપણા ઉપર ચડી બેસે. એવી રીતે શરીર છે એ આપણું ભાન ખેંચી લે, ચિત્ત ખેંચી જાય એટલે બોડી કોન્શિયસ થઈ જાય. સ્ત્રીનું શરીર હોય તો બોડી કોન્શિયસ વધારે હોય, પુરુષનું શરીર હોય તો થોડુંક ઓછું હોય. પણ તો બોડી અવેરનેસ આવે. પણ બોડી અવેરનેસ આવે તો તપ લોકની સાથે થોડુંક અનુસંધાન થઈ ગયું. બોડી ભૂલોકમાં છે. જેવી રીતે અત્યારે આ ધરતી છે, અહીંયા આપણે બધા એકબીજાને મોઢું જોઈએ છીએ તો એનું કારણ છે પ્રકાશ. પણ આ પ્રકાશ છે એ ધરતીમાંથી નથી આવતો. પણ અત્યારે આ જે પ્રકાશ છે એ પ્રકાશ પરાવર્તિત થયેલો પ્રકાશ છે, ડાયરેક્ટ નથી. હવે બહાર તડકામાં જઈએ તો જે પ્રકાશ છે એ પ્રકાશ સીધો પ્રકાશ છે, અને એને આધારે આપણે સૂર્યને ઓળખી શકીએ. તે આપણા ભીતરની અંદર બધો વ્યવહાર ચાલે છે એ પ્રકાશથી જ ચાલે છે. એ બધો ચૈતન્યનો જ વિલાસ છે. પણ અંદર એટલું બધું રિફ્લેક્શન પ્રતિબિંબ છે ને પરાવર્તન છે ને કોનકેવ ને કોન્વેક્સ ને, એટલે અંદર બધો થઈ ગયો છે ગોટાળો. એટલે એ કઈ ક્લિયર પિક્ચર આવતું નથી. ક્યારેક ટીવી ચેનલ આપણે મૂકીએ ને ચારે બાજુથી બધા વેવ્સ ભેગા થઈ જાય તો ક્લિયર પિક્ચર નથી આવતું. એટલે જેમ માથાનો દુખાવો થઈ જાય એવો જ માથાનો દુખાવો આપણે અંદર દિલનો દુખાવો છે, માથાનો નથી. બે ભેગું છે કેટલાકને. પણ જો આ બધું સરખું થઈ જાય તો પછી ચિત્ત ચૈતન્ય વિલાસ તદરૂપ છે, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. તો જીવન જીવવાની અંદર પછી લટકા ઉપર લટકા, જે કઈ પરિસ્થિતિ આવે, જે કઈ ખાવાનું પીવાનું પહેરવાનું ઓઢવાનું, બસ જલસો કરવાનો છે. બહુ વિચારવું નહીં જાજુ.